સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર જોડાઈ છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર લાગી ગઈ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 8મા પગાર પંચ એટલે પે કમિશનને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઇટ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને 69,000 રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી રહી છે. આ જે દરખાસ્ત છે તે 14 એપ્રિલ 2024ના રોજ સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફારની માંગ પણ વધી ગઈ છે. આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને 3 યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને 5 યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ કર્મચારી પોતે 1 યુનિટ પ્રતિ કે પત્ની 1 યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા ન હતા. તો કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો પણ મંગાવવામાં આવ્યા છે. નેશનલ કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું છે કે લઘુત્તમ પગાર સાયન્ટિફિક લિવિંગ તેમજ લિવિંગ વેજ ફોર્મ્યુલા પર આધારિત હોવું જોઈએ, જેમાં ખોરાક, ઘર, ભણતર, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ અને ડિજિટલ જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ જેવા કાયદાકીય પાસાઓને પણ ટાંકવામાં આવ્યા છે. હાલમાં 8મા પગાર પંચે પોતાના ઓફિશિયલ પોર્ટલ અને માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર એક સ્ટ્રક્ચર્ડ કમિશનરી હોસ્ટ કરી છે, જેના દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જો આ ભલામણો સ્વીકારવામાં આવશે તો સરકારી કર્મચારીઓના પગારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળી શકે છે. ધન્યવાદ.